નમસ્કાર. આજે આપણે એક બહુ જ રસપ્રદ વાત કરવાના છીએ. વાત છે લગભગ 200 વર્ષ જૂની એક આધ્યાત્મિક સંવાદની. પણ એમાં જે સવાલ પૂછાયો છે ને એ ભક્તિના સાચા સ્વરૂપ વિશે છે. અને એનો જવાબ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. તો આખી વાત શરૂ ક્યાંથી થાય છે એ સમજીએ. જુઓ, ભગવાન સ્વામિનારાયણ એમના અનુયાયીઓ સામે એક સવાલ મૂકે છે. અને સવાલ પણ કેવો? એવો ગહન સવાલ કે જે આપણને બધાને વિચારતા કરી દે કે ભાઈ સાચી ભક્તિ એટલે શું? અને એ સવાલ હતો, શ્રેષ્ઠ ભક્ત કોણ છે? હવે સાંભળવામાં તો આ સવાલ એકદમ સીધો સાદો લાગે, બરાબર ને? પણ એનો જવાબ એ આપણી ભક્તિ વિશેની સમજને ખરેખર પડકારશે. તો ચાલો જોઈએ કે એમની સામે કેવા બે વિકલ્પો મૂકવામાં આવ્યા હતા. તો કોણ છે શ્રેષ્ઠ? જો અહીં બે પ્રકારના ભક્તોની વાત છે. એક છે ભક્ત એ. એની શ્રદ્ધા એવી અડગ છે કે ગમે તે થાય એ ભગવાનમાં ક્યારેય દોષ જોતો જ નથી. ભલે પછી એનું અનુશાસન કે ત્યાગ સામાન્ય કક્ષાનું હોય. અને બીજી બાજુ છે ભક્ત બી. આ ભાઈ તો ત્યાગ અને તપના કડકમાં કડક નિયમો પાળે છે. પણ એનામાં એક મોટો અવગુણ છે. એ ભગવાન અને એમના ભક્તોમાં પણ કાલ્પનિક દોષ જોયા કરે છે. તો હવે સવાલ એ જ છે કે શું વધુ મહત્વનું છે, અંદરની અડગ શ્રદ્ધા કે પછી બહારનું કઠોર અનુશાસન? હવે આ ગૂંચવણનો જવાબ સીધો નથી. એને સમજવા માટે આ જ સંવાદમાં એક પ્રાચીન કથા કહેવામાં આવી છે. અને એ કથા છે સીતાજીના વનવાસની. અને માનો આ કથા જ આખી દ્વિધાનો ઉકેલ લાવી દેશે. જરા એ દૃશ્યની કલ્પના તો કરો. સીતાજી, જેમનો કોઈ જ વાંક નથી, કોઈ ભૂલ નથી કરી, છતાં માત્ર લોકો શું કહેશે એ વાતોને કારણે એમના જ પતિ શ્રીરામ એમને વનમાં મોકલી દે છે. કેટલો મોટો અન્યાય, કેટલી દુઃખદ પરિસ્થિતિ છે, ખરું ને? અને આવા સમયે સીતાજી શું કહે છે? જુઓ, આ શબ્દો ખરેખર અદ્ભુત છે. એમને પોતાના દુઃખની ચિંતા જ નથી. એ તો એ વિચારીને દુઃખી થાય છે કે મારા પતિ શ્રીરામ મને આમ કારણ વગર વનમાં મોકલવા બદલ એમને પોતાને કેટલી પીડા થતી હશે. આને કહેવાય નિસ્વાર્થ પ્રેમ. આ છે અતૂટ શ્રદ્ધાનું સાચું ઉદાહરણ. તો આ કથા પરથી આપણને એક બહુ જ મહત્વનો સિદ્ધાંત મળે છે. એ છે સીતાજી જેવી સમજણ. આનો મતલબ શું? મતલબ કે શ્રદ્ધા એટલી ઊંડી, એટલી પાકી હોય કે પોતાના પર ગમે તેટલી મુશ્કેલી આવે ને તો પણ ભગવાન પરનો વિશ્વાસ જરાય ડગે નહીં. અને યાદ છે પેલો ભક્ત એ? બસ આ એનો જ ગુણ છે. સારું, તો સવાલ એ થાય કે આવી અતૂટ શ્રદ્ધા આવે ક્યાંથી? એની પાછળનું રહસ્ય શું છે? તો ભગવાન સ્વામિનારાયણ આના માટે પણ એક બહુ જ ઊંડો સિદ્ધાંત સમજાવે છે. ચાલો એને સમજીએ. એના માટે એક શબ્દ વપરાયો છે, આત્મબુદ્ધિ. હવે આત્મબુદ્ધિ એટલે શું? એટલે સંપૂર્ણપણે એક થઈ જવું. જુઓ, જેવી રીતે આપણને આપણા શરીર સાથે લગાવ હોય છે, એની સાથે એકાત્મતા હોય છે, બસ એવી જ દ્રઢ પ્રીતિ, એવી જ એકાત્મતા ભગવાન અને એમના ભક્ત સાથે રાખવી. એને કહેવાય આત્મબુદ્ધિ. અને આ વચનામૃતમાં એમ કહ્યું છે કે આ આત્મબુદ્ધિ જે છે ને એ જેવી ચાવી છે જે ભક્તને આધ્યાત્મિક માર્ગ પરથી ક્યારેય ટકવા દેતી નથી. પછી ભલે બહારથી ગમે તેટલા તોફાન આવે, એ એકદમ મજબૂત લંગર જેવું કામ કરે છે. તો પછી આ આત્મબુદ્ધિ કેળવવાથી ફાયદો શું થાય? પહેલું તો એનાથી એવી શ્રદ્ધા આવે જે ક્યારેય ડગે નહીં. બીજું, ગમે તેવી મુશ્કેલી સહન કરવાની તાકાત મળે. અને સૌથી અગત્યની વાત, એ જ સીતાજી જેવી સમજણનો પાયો છે. એટલે કે કોઈનામાં દોષ જોવાની દૃષ્ટિ જ ન રહે. હવે આ આત્મબુદ્ધિનો જે વિચાર છે એ આખા ઉપદેશમાં ક્યાં ફિટ બેસે છે એને બીજા ઉપદેશો સાથે જોડીને જોઈએ. આત્મનિયંત્રણ અને મનની શાંતિ માટે આ સંવાદમાં બીજું શું કહેવાયું છે એના પર એક નજર કરીએ. આ કોષ્ટક આખી વાતને એકદમ સરળ કરી દે છે. જુઓ, ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો હોય તો વૈરાગ્ય, સ્વધર્મ, તપ, નિયમ આ બધું છે. મનને જીતવું હોય તો નવધા ભક્તિનો માર્ગ બતાવ્યો છે. પણ જો નિરંતર શાંતિ જોઈતી હોય, જે સૌથી મોટું લક્ષ્ય છે, તો એના માટેનો એક જ ઉપાય છે, આત્મબુદ્ધિ કેળવવી. તો બસ હવે આપણે આખી ફિલોસોફી સમજી ગયા છીએ. સીતાજીની કથા પણ જાણી લીધી, આત્મબુદ્ધિનો અર્થ પણ સમજી ગયા. તો હવે સમય છે પેલા મૂળ સવાલ પર પાછા ફરવાનો. પેલી જે દ્વિધા હતી એના ઉકેલ તરફ જવાનો. શ્રદ્ધા અને અનુશાસન, આ બંને વિશે આપણે ઘણું બધું સમજ્યા. તો હવે એ ઘડી આવી ગઈ છે જાણે આપણે એ મૂળ સવાલનો જવાબ જાણીશું.
કોણ ચડિયાતું? અતૂટ શ્રદ્ધાવાળો ભક્ત કે પછી કઠોર અનુશાસનવાળો? ચાલો જોઈએ કે ફાઇનલ જવાબ શું આવે છે. અને જવાબ આવે છે એક વરિષ્ઠ સંત ચૈતન્યાનંદ સ્વામી પાસેથી. એ એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જે ભક્તમાં સીતાજુ જેવી સમજણ હોય, એટલે કે જે કોઈનો દોષ ના જુએ એનો જ સંગ કરવો, ભલે પછી એના નિયમ ધર્મ સામાન્ય હોય, અને જે કઠોર નિયમ પાળે પણ દોષ જોતો ફરે એનાથી તો દૂર જ રહેવું. અને સાંભળો, આ માત્ર ચૈતન્યાનંદ સ્વામીનો પોતાનો મત નથી. જેઓએ આ જવાબ આપે છે, ખુદ ભગવાન સ્વામિનારાયણ એના પર મહોર મારે છે. એ કહે છે, આ જ સાચો જવાબ છે. આનાથી વધુ સ્પષ્ટ શું હોઈ શકે કે ભાઈ સાચી શ્રદ્ધા બાહ્ય નિયમો કરતાં હંમેશા ચડિયાતી છે. તો આ આખા સંવાદનો જે નિચોડ છે, જે મુખ્ય મુદ્દો છે, એ શું છે? એ છે કે અતૂટ અને દોષ ન જોનારી શ્રદ્ધાને ગમે તેવા કઠોરમાં કઠોર બાહ્ય અનુશાસન કરતાં પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. આ જ આખી વાતનો સાર છે. તો અંતમાં આ સંવાદ આપણને એક બહુ મોટા સવાલ સાથે છોડી જાય છે. ભક્તિનું સાચું માપદંડ શું છે? આપણે ભક્તિને કેવી રીતે માપીએ છીએ? શું બહારના નિયમો અને દેખાડાથી, કે પછી અંદર રહેલી અડગ શ્રદ્ધા અને નિર્દોષ દૃષ્ટિથી? ખરેખર ભક્તિનું સાચું માપ શું હોવું જોઈએ એ આપણે સૌએ વિચારવા જેવી વાત છે.